તમને ખબર હશે, તમારામાંથી જે વડીલ ભાઈ બહેનો હશે, જ્યારે ગુજરાતને અલગ થવાનું એક આંદોલન ચાલતું હતું, મહાગુજરાત આંદોલન, ત્યારે અનેક લોકો આપણને કે તમારા ગુજરાત જુદું કરીને શું કરશો, ભૂખે મરશો, એવું કે તમારી પાસે છે શું? ન કોઈ ખનીજ છે, ન 12 બહુ નદીઓ છે, 10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડે છે, ન ખાણ ખનીજ હોય, ન કોઈ એવા ઉદ્યોગ ધંધા હોય, ખેતી ના હોય, અને ઓછામાં પૂરું અહીંયા રણ હોય અને પેલી બાજુ પાકિસ્તાન હોય. કરશો શું એવું કહેતા? મીઠા સિવાય તમારી પાસે છે શું એવું કહેતા? મજાક ઉડાવતા. પરંતુ ગુજરાતને માથે જ્યારે જવાબદારી આવી કે હવે આપણે આપણા પગ ઉપર ઉભા રહેવાનું છે, આ ગુજરાતના લોકોએ પાછી પાની કરી નહીં. અને આજે તમારી પાસે શું છે કહેનારાઓને, અમારી પાસે ડાયમંડ નથી ભાઈ, એકે ડાયમંડની ખાણ નથી, પણ દુનિયામાં 10માંથી 9 ડાયમંડ મારી ગુજરાતની ધરતી પરથી આગળ વધતા હોય.